નમસ્કાર મિત્રો, તારીખ છે 23 ડિસેમ્બર 2025 ને વાર છે આજે મંગળવાર। આજના વિડીયોની અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચા વિડીયોની અંદર કરવાના છે। તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, જીરું બજારમાં ટૂંકી વધઘટ અને ભાવમાં સ્થિરતાનો માહોલ જોવા મળ્યો છે અને ગુજરાતમાં કુલ 13,000 બોરીની આવકો થઈ છે। જીરું બજારમાં જો સારા વેપારો આવશે તો બજારને ટેકો મળી શકે છે। ગુજરાતમાં જીરુંની આવકો હજુ સ્ટેબલ છે અને ભાવ શનિવારે 15,000 બોરી આવક થઈ હતી અને હાજર બજારમાં કોઈ મોટી મૂવમેન્ટ નથી અને ઊંઝામાં હવે દરેક દિવસે ને દિવસે જે સ્ટોક વધી રહ્યો છે અને એવરેજ 6 થી લઈને 7,000 બોરી વચ્ચે આસપાસ આવકો થાય છે। એ સિવાય દરેક સેન્ટર ઉપર છૂટક આવકો નોંધાઈ રહી છે। ખાસ કરીને ઊંઝામાં સ્ટોક હજુ પૂરતો નથી અને સ્ટોકીટો જીરુંનું વેચાણ કરવાના મૂડમાં નથી, પરંતુ જો ભાવ થોડો વધશે તો સ્ટોકનો માલ બજારમાં આવે તેમ છે। એ સિવાય હજુ પણ સ્ટોકીટોનું વેચાણ કરવાના મૂડમાં નથી અને જીરું બજારમાં જાન્યુઆરી મહિનામાં વાવેતરની સ્થિતિ થયા બાદ મોટી વધઘટ થાય તેવી સંભાવનાઓ છે। આગામી દિવસોની અંદર જીરું બજારમાં વેપારો કેવા થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે। હાલના તબક્કે જીરું બજારમાં કોઈ જ મોટી મૂવમેન્ટ નથી અને વાયદામાં સટ્ટાકીય મૂવમેન્ટ હાલ તો દેખાતી નથી। હાજર બજારમાં સાલ ખાસ કરીને નિકાસના વેપારો ઉપર ચાલશે। બેન્ચમાર્ક વાયદો છે 125 થી ઘટીને 21,160ની સપાટીએ બંધ થઈ રહ્યું છે। આપના વિસ્તારની અંદર જીરુંના પાકની સ્થિતિ વિશે માહિતી કેવી અત્યારે જોવા મળી રહી છે તેના આગામી દિવસોની અંદર આપણને રિપોર્ટ મળી જશે। તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ। વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું બીજા વિડીયો સાથે, ત્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન।